52 વર્ષે દાંતીવાડા ડેમના 11 દરવાજા બદલાશે। ડેમમાં પાણીનો જથ્થો માત્ર 12%થી પણ ઓછો હોવાથી દરવાજા બદલવાની કામગીરીમાં સરળતા રહેતા નિર્ણય લેવાયો। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના 11 દરવાજાનું રિપેરિંગ કામ ઈસવીસન 1973ની સાલમાં ડેમ તૂટ્યો તે સમયે કદાચ કરાયું હતું, જેને 52 વર્ષ જેટલો લાંબો સમય થયો છે। ચાલુ વર્ષે ચોમાસે ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત બનતા ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી દરવાજા બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ચાલુ સાલે વરસાદ ઓછો અને ઉપરવાસમાંથી પાણીની આવક નહિવત રહેતા ડેમમાં માત્ર 12% પાણીનો જથ્થો હોવાથી દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આઝાદી બાદ દાંતીવાડા નજીક બનાસ નદી પર 1995માં સિંચાઈ અને પૂર નિયંત્રણના હેતુથી દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો હતો। ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 31 ઓગસ્ટ 1973ની મધ્યરાત્રે ઉપરવાસમાં ભારે વરસાદથી ઓવરફ્લો થતાં ડેમમાં મોટું ગાબડું પડતા ડેમના ધસમસતા પાણી તળે ભારે ખાનાખરાબી થઈ હતી, જેથી ડેમના 11 દરવાજામાંથી તેમજ બાજુમાં આવેલા કંટ્રોલ રૂમમાંથી પૂરનું પાણી નીકળવા માંડ્યું હતું। સતત વરસી રહેલા ભારે વરસાદથી 31 તારીખે નવેમ્બર 2023માં જળાશયનો દરવાજો ક્ષતિગ્રસ્ત થતાં કરોડો લીટર પાણીનો બગાડ થયો હતો। બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા નવેમ્બર 2023માં ખોલાવેલા દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોવાથી પૂરેપૂરો બંધ થયો ન હતો। પરિણામે 1 કલાકમાં 30 કરોડ લીટર પાણીનો બગાડ થઈ રહ્યો હતો। પરિણામે 1.5 મીટરની ખુલ્લી જગ્યામાંથી દર 1 કલાકમાં 30 કરોડ લીટર પાણીનો બગાડ તે સમયે થયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા। તે સમયે ડેમની સપાટી 598 ફૂટ હતી અને દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટની છે, જેમાંથી પ્રતિ કલાકે 302 ક્યુસેક પાણી દરવાજાથી બહાર તે સમયે વેડફાતા સરકારે નિર્ણય કર્યો હતો કે દાંતીવાડા ડેમના બાબા આદમના વખતના 11 દરવાજા બદલીને આધુનિક તકનીકના નવીન દરવાજા નાખી ડેમને વધુ સારો બનાવવો અને તે માટે જ હાલનું આ સમારકામ હાથ ધરાયું છે। દાંતીવાડા ડેમના નવીન દરવાજાની કામગીરી છે, શું કહે? દાંતીવાડા જળાશય યોજના 1965માં પૂર્ણ થયેલો એ વખતના દરવાજા 11 દરવાજા બનાવેલા, પરંતુ વારંવાર ડેમ ભરાવાથી 10થી 12 વખત સ્પીલ ઓવર પાણી કરેલું નદીમાં અને અમારા યાંત્રિક વિભાગના ગવર્મેન્ટ સરકારે એનું નિરીક્ષણ કરેલું અને બદલવાના થતા હોય અત્યારે નવા દરવાજાનું કામ ચાલુ છે અને 1.5 મહિનો હજી કામ ચાલશે અને બધા દરવાજા નવા થઈ જશે। આપનું નામ? S.A. જોશી।